ભરતકુમાર વિઠ્ઠલદાસ પટેલ, રાજુભાઈ પટેલ બર્ડ વોચરથી બધા મને ઓળખે છે. મારો વતન સરડવ, તાલુકો જિલ્લો ગાંધીનગર, અને હું વ્યવસાય રિટેલ બિઝનેસ છે મારો, જ્વેલરી શોરૂમ છે. અને હું છેલ્લા 20 વર્ષથી વાઇલ્ડ લાઈફમાં સક્રિય થયો છું અને છેલ્લા 16 વર્ષથી ફોટોગ્રાફી પણ કરીએ છીએ. વાઇલ્ડ લાઈફમાં એન્ટર થવાનું કારણ આમ નાનપણથી કે ગમે ત્યારથી ઘરમાં કોઈ વસ્તુ એના લગતી જ ખરીદી હોય તો આપણને એમ થાય કે ભાઈ પહેલેથી આમાં રસ હશે. પરંતુ એક દિવસ 20 વર્ષ પહેલાં હું થોળના તળાવે ગયો હતો અને ત્યાં જે પક્ષીઓનો માહોલ જોયો અને 5-10 હજાર પક્ષીઓ સાથે જોઈને આવ્યો. પછી વાઇલ્ડ લાઈફમાં ઇન્ટરેસ્ટ પડ્યો અને વાઇલ્ડ લાઈફ વિશે વર્ષમાં 8-10 વિઝિટો કરતો થઈ ગયો અને એ ચાલુ કર્યું એવી રીતે. બીજું, હું કેમેરો શરૂઆતમાં તો કોડાક વાપરતો હતો. જ્યારથી આપણે કાર્ડ્સવાળા ચાલુ થયા એટલે એ વાપર્યા. પછી અત્યારે હાલના કેમેરામાં પેનાસોનિક G9 100-400 લેન્સ લુમિક્સ, અને બીજો કેનન 90D, અને એમાં પણ 100-400 લેન્સ. કેનનમાં બીજી સિરીઝ મારી પાસે છે, 7D છે, 600D છે, પણ વાપરું છું અત્યારે 90D. પહેલાં પણ ઘરે ચાલુ જ હાલતમાં રાખેલા છે. અને વાઇલ્ડ લાઈફ વસ્તુ એવી છે, એકવાર એમાં જો તમે ગયા અને સર્વસ્વ તમે બીજું બધું ભૂલી જશો અને તમારું ધ્યાન ક્યાંય બી કોઈ બી હોય તો એના પર કેન્દ્રિત થશે. એટલે બીજા કોઈ બધા પ્રોબ્લેમ હોય તો સોલ્વ થઈ જાય, તમારા ટેન્શન દૂર થઈ જાય. વાઇલ્ડ લાઈફ એવી વસ્તુ છે. અને વન્યજીવ એક પર્યાવરણ શૃંખલાની આધાર કડી છે, માટે તેનું જતન કરવું જોઈએ દરેકે. અને જેનું જતન કરશો તો ભવિષ્ય માટે પણ આપણને ફાયદાકારક નીવડશે. વાઇલ્ડ લાઈફ માટે એટલે પક્ષીઓ, પ્રાણીઓ, પતંગિયા, એ દરેક માટે અમે ઓબ્ઝર્વ કરતા હોઈએ અને ફોટોગ્રાફી પણ કરતા હોઈએ છીએ. તો આના માટે અમે સમગ્ર ભારતમાં જ્યારે પણ પક્ષી પ્રાણીઓની ગણતરી હોય, પતંગિયાની ગણતરી હોય તો એમાં અમે ભાગ લેવા જતા હોઈએ છીએ. જેમાં મધ્યપ્રદેશમાં બધી જ સેન્ચુરીઓ અમે અત્યાર સુધીમાં જઈ ચૂક્યો છું. કાના, પેંચ, સાતપુડા, રાતાપાણી બધામાં ગયા છીએ. એવી રીતે ઉત્તરાખંડમાં નૈનીતાલ, સત્તાલ, ભીમતાલ, એ બધી જ જગ્યાએ અમે ઓબ્ઝર્વ કરીએ. રાજસ્થાનમાં પણ ડેઝર્ટ નેશનલ પાર્ક, અને ગુજરાતની તો બધી સેન્ચુરીઓ કેટલી પણ વખત વિઝિટ કરી દીધી છે. આમાં જ્યારે વાઇલ્ડ લાઈફમાં આપણે જતા હોઈએ ત્યારે દરેક વખતે કંઈક નવું જોવા મળતું હોય છે. તો 2015 આસપાસ અમે સિંહની ગણતરીમાં હતા. તો એક સિંહણ અને બે સિંહણ અને બે બચ્ચા એક સાંભર મારેલું ખાતા હતા. એમાં બચ્ચા ખાતા પછી પાણીની નજીક બેઠા હતા એક બાજુ, અને ઓચિંતો મગર આવીને એમના ઉપર જ્યારે દોડતો બચ્ચા બાજુ ગયો તો સિંહણે ત્યાં બેઠે એક સિંહણે એવો પંજો જોરથી પછાડ્યો તો એ મગર એવા ભાગ્યા હતા. એ જોવાની ક્ષણ મારા અત્યાર સુધીમાં બહુ લાવો અચૂક મળેલો છે. અને પક્ષીઓની મૂવમેન્ટ હંમેશા, ઘણી વખત સામાન્ય પક્ષી હોય પણ જ્યારે બી પાણીની અંદર એના માછલી ખાતું હોય તો એક વખત એવું થયું કે લિટલ ઇગ્રેટ એટલે નાનો બગલો એ પાણીમાં ચાંચ મારી તો એકી સાથે એક જ ચાંચમાં 5 માછલીઓ આવી ગઈ. અને એવું બહુ અજુગતું ને બહુ ઓછું બનતું હોય છે. 1-2 માછલી આવી શકે પણ 5 માછલી ચાંચમાં એક સાથે આવી, એની બી ફોટોગ્રાફી કરેલી છે. તો આવા બનાવો ગમે ત્યારે ગમે તે બની શકે. પક્ષીઓમાં પાણીના પક્ષીઓ અને બીજા જંગલના પક્ષીઓ, બંને પક્ષીઓ ઓબ્ઝર્વ કરતા હોય. પાણીના પક્ષીઓમાં સારસ ક્રેન એ જોવાની ને એનો ખૂબ આનંદ થતો હોય છે. એવી જ રીતે જંગલના પક્ષીઓમાં જોઈએ તો આપણને હોર્નબિલને ગુજરાતીમાં વહુગેલો કહે છે. તો એને બી જોવાની ખૂબ મજા આવે છે. અને એને બચ્ચાને ફીડિંગ કરતો ને એ બધા જોવામાં અનેરા લાગે છે. વન્યજીવના સંરક્ષણ માટે આપણે ખૂબ મહત્ત્વનું ધ્યાન રાખવું જોઈએ કે તેનાથી સલામત અંતરે આપણે રહેવું જોઈએ. અને આપણે કેમોફ્લેગ કપડાને એ બધું ઉપયોગ કરવો જોઈએ, તો જેનાથી એ લોકો ડિસ્ટર્બ થશે નહીં. કોઈ નેસ્ટિંગ હોય, કોઈ બી ગુફા હોય કે જ્યાં એ લોકોનો બચ્ચા હોય ત્યાં આપણે અડકવું નહીં જોઈએ અને દૂરથી ઓબ્ઝર્વ કરવું જોઈએ. મારા ફોટોગ્રાફી એક્ઝિબિશન ગયા વર્ષે લલિત કલામાં થયા હતા. ગીર ખાતે ઇન્દ્રોડા પાર્કમાં પણ એક્ઝિબિશન થયું હતું ગયા વર્ષે ને આ વર્ષે બંને વખત. આ વર્ષે મને ગીર ફાઉન્ડેશનમાંથી મારા ફની બિહેવિયરના ફોટાને એવોર્ડ મળ્યો. ગાંધીનગર
આઈઆઈટીમાં અમે એક્ઝિબિશન કરેલું. થર્ડ વર્લ્ડ સેન્ચુરીમાં એક્ઝિબિશન હોય ત્યારે મારા ફોટા અચૂક લાગતા હોય છે.